नमो अरिहंताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वच्छायाणं नमो लोये सब्बसाहूणं एसो पंचनमुक्कारो सब्बपावपणासनो मंगलानं च सर्वेसिं परमं हवै मंगलम् नमो दुर्वाररागादिवैरिवारनिवारिणे अर्हते योगिनाथाय महावीराय तायिने श्रीशङ्खेश्वरमण्डन पार्श्वजिन प्रणतकल्पतरुकल्प चूरय दुष्टव्रातं पूरय मे वाञ्छितं नाथ जगन्महामोहनिद्रा प्रत्यूष समयोपमम् मुनिसुव्रतनाथस्य देशनावचनं स्तुमः सर्वारिष्टप्रणाशाय सर्वाभीष्टार्थदायिने सर्वलब्धिनिधानाय गौतमस्वामिने नमः अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया नेत्रमुन्मीलितं येन तस्मै श्रीगुरुवे नमः। ॐ ह्रीं ॐ नमो अरिहन्ताणं ॐ ह्रीं ॐ नमो सिद्धाणां ॐ ह्रीं ॐ नमो आयर्याणं ॐ ह्रीं ॐ नमो वज्रायाणां ॐ ह्रीं ॐ नमो लोये सब्बसाहूणम् एषो पञ्चनमुक्कारो सब्बपावपणासनो मङ्गलानं च सव्येसि परमं वै मङ्गलम् ॐ ह्रीं ॐ नमो अरिहन्ताणं ॐ ह्रीं ॐ नमो सिद्धाणां ॐ
ह्रीं ॐ नमो आयर्याणम् ॐ ह्रीं ॐ नमो वज्रायाणाम् ॐ ह्रीं ॐ नमो लोये सब्बसाहुणम् एषो पञ्चनमुक्कारो सब्बपावपणासनो मङ्गलानं च सव्येसि पडमम वै मङ्गलम् ॐ ह्रीं ॐ नमो अरिहन्ताणम् ॐ ह्रीं ॐ नमो सिद्धाणाम् ॐ ह्रीं ॐ नमो आयर्याणम् ॐ ह्रीं ॐ नमो वज्रायाणाम् ॐ ह्रीं ॐ नमो लोये सब्बसाहुणम् एषो पञ्चनमुक्कारो सब्बपावपणासनो मङ्गलानं च सव्येसिं पडमम वै मङ्गलम् चत्तारि मङ्गलम् हरिहन्ता मङ्गलम् सिद्धा मङ्गलम् साहु मङ्गलम् केवली पन्नतो धम्मो मङ्गलम् चत्तारे लोगोत्तमा हरिहन्ता लोगोत्तमा सिद्धा लोगोत्तमा साहु लोगोत्तमा केवली पन्नतो धम्मो लोगोत्तमो चत्तारि शरणं पवज्जामि हरिहन्ते शरणं पवज्जामि सिद्धे शरणं पवज्जामि साहु शरणं पवज्जामि केवली पन्नतं धम्मं शरणं पवज्जामि કલિકાળ સર્વજ્ઞ ભગવાન હેમચંદ્રાચાર્ય મહારાજાથી રચિત કુમારપાણી વિનંતીથી બનાવેલું એવું યોગશાસ્ત્રમાં આપણે પહેલો શ્લોક મંગળાચરણનો શ્લોક જોઈ રહ્યા છે. નમો દુર્વાર રાગાદિ વૈરી વાર નિવારિણે અર્હતે યોગી નાથાય મહાવીરાય તાય. આ શ્લોકના 700 અર્થ જે છે અકબરની સભામાં વિજયસેન સુરી મહારાજે કરેલા છે. તમને પ્રશ્ન થાય કે એક શ્લોકના 700 અર્થ કઈ રીતે થઈ શકે? પણ સંસ્કૃત ભાષા એવી સમૃદ્ધ ભાષા છે કે એમાં વ્યાકરણના ગ્રામરથી અલગ અલગ પ્રકારના નિયમો લાગી અને આવા સેંકડો અર્થ બની શકે. આપણે ત્યાં વાત આવે સમય સુંદર મહારાજાની, એમણે રાજાની સભામાં એવું કહ્યું કે અમારા આગમના પદોના એક પદોના અનંત અર્થો થાય છે. ત્યારે જ્યાં બધા પંડિતો કે તમે બધા જૈનો જે છે ને બધી બહુ મોટી મોટી વાતો બહુ કરો, આપણે ત્યાં અસંખ્યાતા અનંતની વાતો હોય ને મગજ કામ ન કરે આપણું. અમે જ્યારે કર્મગ્રંથ ભણતા હતા ને અસંખ્યાતી વાતો સાંભળીને અને અનંતાની વાત આપણું મગજ કામ ન કરે કે આ કઈ રીતે બની શકે વસ્તુ.
પણ આપણે ત્યાં સમયથી માંડી કાળ પણ જેટલો સૂક્ષ્મ બતાવ્યો છે ને, ખાલી આમ કરું ને એટલામાં અસંખ્યાતા સમય પસાર થઈ જાય. આપણા છદ્મસ્તની કોઈ પણ ક્રિયા કરીએ આપણે એમાં અસંખ્યાતા સમય જોઈને જોઈએ. એટલે અસંખ્ય એ સમયની સૂક્ષ્મ અંશની સમયની પણ વાત બતાવેલી છે, અને આપણે ત્યાં કાળચક્રોની પણ વાત બતાવેલી છે. આપણે ત્યાં એક કાળચક્ર એટલે કેટલો બધો સમય, સાગરોપમ ને કાળચક્રની વાતો, એ સમયની વિસ્તાર, સમયની ઉત્કૃષ્ટતા પણ બતાવી છે અને સૂક્ષ્મતા પણ સમયની બતાવી છે. અત્યારે વૈજ્ઞાનિકથી સાબિત થઈ ગયું. બોલો, પહેલાં ઘડી ઉપર ચાલતું હતું, એના ઉપર ચાલતું, હવે કલાક ઉપર ચાલે, મિનિટ ઉપર, સેકન્ડ, અને સેકન્ડનો પણ 100મો ભાગ અત્યારે મળે છે આપણને. ઓલિમ્પિક હવે શરૂ થશે ને, હાથી ઓલિમ્પિકમાં આવે છે, તમે જોજો એની ઘડિયાળો બતાવેલ છે કે આ બોલ્ટે, યુસેન બોલ્ટે 9 સેકન્ડમાં 100 મીટરની દોડ પૂરી કરી, 9 સેકન્ડ પ્રતિ સેકન્ડમાં. તો આ જે સેકન્ડનો પણ 100મો ભાગ કેટલો શોધી આપ્યો છે. પણ આ તો બહુ સ્થૂળ વાત છે, સૂક્ષ્મ વાત નથી. એનાથી પણ 1 સેકન્ડનો અબજમો ભાગ પણ મળી શકે. આ લોકોએ જો ઘડિયાળ શોધી છે 100મા ભાગની શોધી છે, પણ 1 સેકન્ડનો અબજમો ભાગ જે છે એનાથી પણ વધારે સમય સૂક્ષ્મ વસ્તુ બતાવી છે. શાસ્ત્રમાં એનું દ્રષ્ટાંત બતાવો અત્યારે તમને. શાસ્ત્રમાં કઈ રીતે સમયની બતાવી છે વસ્તુ, કે સમય જે છે ને એ સૂક્ષ્મ એનો કઈ રીતે તમને મળી શકે, તો બતાવ્યું છે એમાં. ત્યાં કમળના પાંદડાની વાત કરી છે. કમળના પાંદડા એકદમ કોમળ હોય. કમળના પાંદડા જે છે એક સાથે 100 પાંદડાની થપ્પી કરી અને કોઈ વ્યક્તિ 100 લઈ અને જોશથી મારે તો એક જ સેકન્ડમાં 100 પાના એને ભેદી નાખ્યા, બરાબર. તો 1 સેકન્ડનો 100મો ભાગ તો મળી ગયો ને. એક જ સેકન્ડમાં જોશથી માર્યું અને 100 પાંદડા ભેદાઈ ગયા તો 1 સેકન્ડનો 100મો ભાગ મળી ગયો ને. એક સાથે 1000 પાંદડા ગોઠવવામાં આવે અને પછી કોઈ મજબૂત માણસ જોશથી મારે તો એક સાથે 1000 પાંદડા વિંધાઈ જાય. એક પાંદડામાંથી 100 પસાર તો થઈ છે ને ભાઈ. તો 1 સેકન્ડનો 1000મો ભાગ મળી શકે. આ એક સામાન્ય માણસની વાત કરી. એક સાથે 1,00,000 પાંદડા ગોઠવવામાં આવે અને પછી કોઈ વ્યક્તિ જે મલ્લખ જે કહેવાય એ જોશથી આમ 100 મારે તો એક સાથે 1,00,000 પાંદડા પણ ભીંધી નાખે તો 1 સેકન્ડનો 1,00,000મો ભાગ પણ મળી શકે આપણને. આ તો સામાન્ય વાસુદેવ, બળદેવ બધાનું કેવું અનંત બળ કીધું, અને તીર્થંકરનું અનંત બળી કીધા. તીર્થંકર પરમ આવું કરે નહીં, પણ કદાચ આપણે અસત કલ્પનાથી કરવું કદાચ કે 1 અબજ પાંદડા ગોઠવ્યા છે અને એક મોટો 100 લઈ અને તીર્થંકર ભગવાન જોશથી મારે તો 1 સેકન્ડમાં ભીધી નાખ્યા અને નીચે 100 પહોંચી ગઈ, 1 સેકન્ડ અબજમાં ભાગ પણ મળી શકે. સમયની જે સૂક્ષ્મ વાતો જે છે ને જીન શાસનમાં બહુ મજાની બતાવી છે. અને આવા અસંખ્યાતા સમય ભેગા થાય ત્યારે આવલિકાન પછી બધી વાતો જે નવતત્વમાં બધું આવે છે કે આવલિકાન, મુહૂર્ત ને સ્તોક ને લવ ને પ્રાણ ને, અને પછી આ 5 વર્ષનો યુગ થાય, 6 મહિનાનું કયન કહેવાય, 2 એટલે બરાબર 1 વર્ષ, 5 વર્ષનો યુગ, અને આવા આટલા યુગ બરાબર આ. અને સમયની વાતો નવતત્વ જે ભણ્યા હોય એને ખ્યાલ હશે કે સમયથી માંડી અને ઉત્સર્પિણી, અવસર્પિણી અને કાળચક્ર અને સાગરોપમની બધી વાતો આપણે ત્યાં લખેલી છે. સમયનો સૂક્ષ્મ ભાગ પણ આપણે ત્યાં મળે છે અને ક્ષેત્રની પણ સૂક્ષ્મ વાતો આપણે ત્યાં લખવામાં આવી છે કે આ એક અંગુલા અસંખ્ય ભાગમાં અથવા આપણે 100ના અગ્ર ભાગમાં પણ અનંતા જીવો નિગુણના રહેલા છે. આ ક્ષેત્રની સૂક્ષ્મ વાતો કરવાની. આત્માની શક્તિ કેવી છે એની વાત કરું છું કે આત્મા જે છે અચિંત્ય શક્તિનો માલિક છે. આત્માની શક્તિ જે છે ખાલી કર્મથી બદ્ધ હોય ને એ આત્મા પણ સૂક્ષ્મતા ધારણ કરી શકે છે અને વિશાળતા પણ ધારણ કરી શકે છે. કર્મબદ્ધ જીવ જે છે એ નિગોદમાં જ્યારે જાય ત્યારે 100ના અગ્ર ભાગ ઉપર, 100નું બોલો અગ્ર ભાગ કેવો એકદમ હણી કેવી એકદમ ટીક પોઈન્ટ હોય એકદમ હણી, પણ એમાં પણ નિગોદના અસંખ્યાતા જીવો, અનંતા જીવોમાં રહી શકે. બોલો એક જીવને રહેવા માટે કેટલું જગ્યા જોઈએ, છતાં પણ અનંતા જીવો એક સાથે અનંતા જીવો આ 100ના અગ્ર ભાગ રહી શકે એવી ક્ષેત્રની સૂક્ષ્મતાની વાત આપણે ત્યાં કરી છે. અને આ જીવ જે છે મોટું શરીર ધારણ કરે અને વેક્રિય લબ્ધિ હોય તો 1,00,000 યોજનનું શરીર બનાવી શકે. વિષ્ણુકુમારે બનાવેલું, આપણે ત્યાં કોઈને વાત પ્રસંગ ખબર છે. વિષ્ણુકુમાર 1,00,000 યોજનનું એટલે મેરુ પર્વત જેટલું, અને 1,00,000 યોજનનું શરીર બનાવે એટલે મેરુ પર્વતને ઊભા એની ટોચને સ્પર્શ કરી શકે. 1,00,000 યોજનનું શરીર બનાવ્યું. નમુચી મંત્રીને મારવા માટે વાર્તા બહુ લાંબી છે. વાર્તાની બાબતમાં સાહેબજી માસ્ટરી છે, મને કહેતા નહીં આવડે, પણ સાહેબ પાસે સાંભળશો તમને ખરેખર મજા આવશે કઈ રીતે થયું. પણ કહેવાનો મતલબ વિષ્ણુકુમારે 1,00,000 યોજનનું શરીર કર્યું. તો આપણા આત્મપ્રદેશોની કેપેસિટી એવી છે કે જો સૂક્ષ્મ શરીરમાં જાય તો એકદમ અમૂલા અસંખ્ય 100ના અગ્ર ભાગમાં પણ સ્થિર રહી શકે. અસંખ્યાતા આત્મપ્રદેશો આત્માના છે. આત્મપ્રદેશોમાં કોઈ ફેરફાર ન થાય સંખ્યામાં. અસંખ્યાતા આત્મપ્રદેશ નિગોદમાં પણ હતા, મોક્ષમાં પણ રહેવાના છે. વચ્ચે કીડીનો ભાવ હોય ત્યારે પણ અસંખ્યાતા આત્મપ્રદેશો, હાથીના ભાવમાં જાય તો, અને 3 ગાઉના શરીર વગેરેમાં જાય તો, અને 1,00,000 યોજનનું શરીર બનાવે તો પણ.
બધામાં અસંખ્યાતા આત્માના પ્રદેશો રહેલા છે. એ સૂક્ષ્મતા અને સ્થૂળતા એ ધારણ કરવાની આત્માની શક્તિ બતાવેલી છે આપણે. આવો જ આત્મા જે છે એ નિગોદમાં જાય ત્યારે અંગુલના અસંખ્યાતા ભાગમાં અને સ્વયના અગ્રભાગમાં અનંતતા જીવો રહી શકે એવી આત્માની સૂક્ષ્મ થવાની પણ શક્તિ જે છે અને વિસ્તાર પામવાની પણ શક્તિ છે. આપણે એનું ઉદાહરણ કઈ રીતે કહી શકાય કે રૂ હોય, રૂ કોટન, એને તમે પ્રેસ કરો, જીનિંગ પ્રેસ હોય ને, તમે જોયા હશે, એટલો મોટો ઢગલો હોય અને પછી ચારે બાજુથી પ્રેસ કરવામાં આવે તો કેવું રૂ એકદમ ભેગું થઈ જશે. બસ એનાથી છૂટું છૂટું નાખો. એમ આત્મ પ્રદેશો જ્યારે છૂટા છૂટા થાય, ક્યાં વાત કરો તમે 1 લાખ સુધીની ક્યાં વાત કરવાની? જ્યારે આત્મા કેવલી સમુદ્ઘાત કરે ને ત્યારે આખા 14 રાજલોકમાં ફેલાઈ જશે. 14 રાજલોકમાં ફેલાઈ જશે આપણો આત્મા જ. જે આત્મા નિગોદ એક સ્વયના અગ્રભાગ ઉપર રહી શકે એવો આત્મા, સૂક્ષ્મ આત્મા જ્યારે વિસ્તાર કરે ત્યારે 14 રાજલોકના એક પણ આકાશ પ્રદેશોની વસ્તુ આકાશ પ્રદેશ બાકી ન રહે એટલો ફેલાઈને પણ થઈ શકે છે. એ કેવલી સમુદ્ઘાતની પ્રક્રિયા જે છે એ કેવલી ભગવાન જ્યારે કેવળ જ્ઞાન પામ્યા પછી જેનું 6 મહિનાથી વધારે આયુષ્ય હોય ને એને અવશ્ય કેવલી સમુદ્ઘાત કરવો પડે. કેવળ જ્ઞાન પામ્યા પછી જેનું પણ 6 મહિનાથી વધારે આયુષ્ય હોય એને અવશ્ય કેવલી સમુદ્ઘાત કરવો પડે એવું આપણે ત્યાં આવે છે. કેવલી સમુદ્ઘાત એટલે શું કે આયુષ્ય કર્મ જે છે એ દાખલા તરીકે 1000 દળિયાવાળું છે અને બાકીના કર્મો 5000, કોઈ 7000, 10,000 વાળા છે. તો આયુષ્યના કર્મ જેટલા 1000ના દળિયા કરવા માટે કેવલી સમુદ્ઘાતની આખી જીવ 8 સમયની પ્રક્રિયા છે. ખાલી બોલું કેવલી સમુદ્ઘાત, ત્યાં સુધીમાં તો કેવલી સમુદ્ધ થઈ ગયો. 8 સમયની સૂક્ષ્મ પ્રક્રિયા છે. બોલો, આખું આવે છે. પહેલા સમયે દંડ બનાવે પોતાના શરીર પ્રમાણનો, જેટલી શરીરની જાડાઈ હોય એટલો 14 રાજલેખ જેટલો, નીચેથી માંડી ઉપર 14 રાજલેખ જેટલો લાંબો દંડ બનાવે. એક આખી લાકડી બની જાય આત્મપ્રદેશોની. બીજા સમયે આખું પાટિયું બની જાય. ત્રીજા સમયે આ રીતે બની જાય. ચોથા સમયે બધા ખાના ફરી દે. પાંચમા સમયે બધા જે કર્મો ખેરવી નાખે, પાછો પાટિયા અને પછી છેલ્લે પાછો મૂળ અવસ્થામાં પહોંચાઈ જાય. 8 સમયમાં, 8 સેકન્ડ નહીં, સેકન્ડ તો બહુ મોટી વસ્તુ છે. 8 સમયમાં હું આ બોલું ને આટલામાં તો અસંખ્યાતા સમય પસાર થઈ ગયા. 8 સમયની ક્યાં વાત કરો? હા, ઘૂસતા વાર લાગે આપણને, મગજમાં ના બેસે એ વાતો છે ભાઈ. કારણ કે સમયની વાત જે છે ને મગજમાં પણ આ ઉદાહરણથી બેસી શકે આપણને. કારણ કે અત્યારે પણ તમે જો કોઈ 500 પાનાનું પુસ્તક હોય, પ્રેસવાળાનું બાઇડિંગ કરે ત્યારે 100 માં જોસ્તી મારે 1 સેકન્ડમાં નીચે 100 આવી જાય છે. તો 1 સેકન્ડનો 500 ભાગ તો મળે છે ને આપણને. આ રીતે આપણને તર્કથી પણ બેસી શકે 1 સેકન્ડનો અબજનો ભાગ પણ મળી શકે તેમ છે. એટલે આપણે ત્યાં આજે સૂક્ષ્મની જે વાતો કરી છે ને, સમયની, ક્ષેત્રની, કાળની બધી વાતો, અદ્ભુત વાતો કરી છે. અને આનાથી જ આપણને ખ્યાલ આવે કે પરમાત્મા સર્વજ્ઞ હતા. સાહેબે કીધું 2 દિવસ પહેલા હરીશચંદ્ર ભટ્ટાચાર્યની વાત, કે આપણે આનાથી જ ખ્યાલ આવે કે પ્રભુએ પોતાના કેવળ જ્ઞાનથી, કેવળ જ્ઞાન એવી વસ્તુ શક્તિ જે છે ને, કેવળ જ્ઞાન એટલે એમ કહી શકાય કે એક CCTV કેમેરા તમારા, પણ કેમેરામાં છે ને એક થોડી કચાશ છે, એક કેમેરામાં અધૂરા છે. કેમેરો છે ને વર્તમાન કાળનું દ્રશ્ય જે પાડે, એમાં વર્તમાન કાળ જે છે એ તમારા કેમેરામાં એમાં શૂટિંગ થાય એનું, એ તમારા કેમેરામાં ઝીલાય, પણ ભૂતકાળ ઝીલાય ખરો? ભવિષ્યકાળ ઝીલાય ખરો? પણ કેવળ જ્ઞાન એટલે એક એવો મજાનો એક મેજિક કેમેરો કહી શકાય કે એમાં ભૂતકાળના બધા પર્યાયો ઝીલાય એમાં અને ભવિષ્યના બધા પર્યાયો ઝીલાય એમાં. એટલે આપણને કદાચ એવું લાગે, બહુ મજાની વાત છે, પરમાત્માનું કેવળ જ્ઞાન વિશેષણ છે. પરમાત્મા કેવલી, 24 સંપી કેવલી, પરમાત્મા કેવળ જ્ઞાનને ધારણ કરવાવાળા છે. બોલો, તીર્થંકર પરમાત્મા કેવળ જ્ઞાન ધારણ કરવા છે, પણ ત્યાં મહાદેવ ક્ષેત્રમાં કેટલા કેવળ જ્ઞાની છે? 2 કોડી કેવલ ધરા, 2 કરોડ કેવળ જ્ઞાની ભગવંતો, એક સિમંદર સ્વામી ભગવાન, 2 કોડી કેવળ ધરા, 2 કરોડ મહાત્માઓ કેવળ જ્ઞાને ધારણ કરવાવાળા છે સિમંદર સ્વામીના. તો 2 કરોડ કેવલી ભગવંતો અત્યારે વર્તમાનમાં મહાવિદ્ય ક્ષેત્રમાં રહેલા છે, વધારે 2 કરોડથી વધારે, બરાબર. બીજા સાધુ ભગવંતો બધા છે. એટલે કરોડો કેવલી આપણને સતત જોઈ રહ્યા છે. અને સિદ્ધ થયા પછી કેવળ જ્ઞાન જાય ખરું કોઈ દિવસ? તો અનંતા સિદ્ધ થયેલા છે ને અત્યારે, એક અવગાહને અનંતા સિદ્ધ કીધા છે. શત્રુંજય પછી અનંત સિદ્ધ થયા છે. આ તમારી જગ્યા, ઉપાસની જગ્યા, અહીંયાથી પણ અનંતા સિદ્ધ થયા છે. 2.5 દીપનું કોઈ ક્ષેત્ર એવું બાકી નથી કે જ્યાંથી અનંતા સિદ્ધ ન થયા. અને સિદ્ધગીરી ઉપરથી અનંત સિદ્ધ થયા છે. તમને એમ થાય કે આ સમુદ્ર, આ અરબી સમુદ્ર ત્યાંથી કઈ રીતે સિદ્ધ થઈ શકે? પણ કાળ અનંત હોવાથી સમુદ્રમાંથી પણ અનંતા સિદ્ધ થયેલા છે. આ પણ બેસી વાત નથી મગજમાં આપણને. કારણ સમુદ્રમાં કેવળ જ્ઞાની જીવ કઈ રીતે જાય, ત્યાં કઈ રીતે કેવળ જ્ઞાન પામીને ત્યાં કઈ રીતે મરણ કરે, આ કઈ રીતે બેસે?
પણ કાળ અનંત હોવાના કારણે શાસ્ત્રમાં બધી વાત લખી છે કે આ અઢી દીપનું મનુષ્ય ક્ષેત્ર 45 લાખ યોજનનું જે મનુષ્ય ક્ષેત્ર જે છે જે એમાંથી કોઈ જગ્યાએ બાકી નથી કે જ્યાંથી અનંતા સિદ્ધ ન થયા. તો અનંતા સિદ્ધ પરમાત્મા પોતાના કેવળ જ્ઞાન વડે આપણને સતત જોઈ રહ્યા છે. તમે કલ્પસૂત્ર બરાબર ધ્યાનથી સાંભળ્યું છે ત્યાં છે કે જ્યારે મહાવીર પ્રભુને કેવળ જ્ઞાન થયું ત્યારે શબ્દ અરહા અરહસ્ય ભાગી, આ પરમાત્માનું વિશેષ અરહા અરહસ્ય ભાગી કેવળ જ્ઞાનનું વિશેષણ છે. કેવળ જ્ઞાન પછી કોઈ રહસ્ય રહેતું નથી. કેવળ જ્ઞાની માટે કોઈ અરહા અરહસ્ય ભાગી, અરહસ્યને ભજવાળા થઈ જાય. કેવળ જ્ઞાની સમક્ષ કોઈ રહસ્ય રહેતું નહીં. તમે ખૂણામાં જઈને, એકાંતમાં જઈને, અંધારામાં જઈને પણ કોઈ પાપ કરો તો બધું કેવળ જ્ઞાનના કેમેરામાં ઝીલાય છે. હા, અત્યારે લખ્યું બધી ગયા તમે સીસીટીવી કેમેરાની નજરમાં છો એટલે કોઈ પણ મોનમાં લખેલું હોય પણ એટલે તમે કોઈ પણ વસ્તુ કરતા તમે સાવધાન થઈ જાઓ કે ભાઈ ચોરી કરતા કે બીજું આડું ઉડું કરતા કંઈ પણ કરતા તમે પકડાઈ જાઓ. એમ કેવળ જ્ઞાનીનો જે છે કેમેરો સતત એક ક્ષણ એવી નથી. બીજા બધા કેમેરા કદાચ પાવર જતો રહે તો બંધ થઈ જાય, કોપાર બગડી પણ શકે, પણ આ કેવળ જ્ઞાનનો કેમેરો ક્યારેય બગડતો નથી. અનંતા કેમેરા આપણી તરફ મંડાયેલા છે પ્રભુના, અને કેવળ જ્ઞાનમાં આપણું સતત પ્રતિબિંબ પડી રહ્યું છે. એટલે કેવળ જ્ઞાન જ્યારે પણ તમને લાગે કે હું ખૂણામાં બેસીને એકાંતમાં આ કરું છું, મને કોઈ દેખતું નથી, પણ તમારો આત્મા તો તમને જોઈ રહ્યો છે પાછો. અને અનંતા કેવળ જ્ઞાની ભગવાન તો અવધિ જ્ઞાન ઉપયોગ મૂકતા હોય, અવધિ જ્ઞાની પણ તમને જોઈ શકે, જાણી શકે. મનોપ્રયોગ નહીં પણ તમારા વિચારોને એ રીતે ઉપયોગ હોય તમારી ઉપર તો સ્પેશિયલ અને તમારા વિચારો પણ જાણી શકે. એટલે કેવળ જ્ઞાન જે છે અને આ કેમેરો છે ને તો દ્રશ્યને જ બતાવે, દ્રશ્ય ઝીલાય, પણ કેવળ જ્ઞાનમાં તો તમારા મનના વિચારો પણ ઝીલાય, તમારા ભૂતકાળ પણ ઝીલાય, તમારો ભવિષ્યકાળ પણ ઝીલાય. આપણા બધાનો ભૂતકાળ અને ભવિષ્યકાળ આ કેમેરામાં, પરમાત્માના કેમેરામાં સતત પડી રહ્યો છે. એટલે આપણે ભૂતકાળમાં શું કર્યું એ પણ પરમાત્માને ખબર છે, ભવિષ્યમાં આપણે શું કરવાના છીએ એ પણ ખબર છે, હવે અહીંથી ઉઠીને આપણે ક્યાં જવાના છે એ પણ ખબર છે પરમાત્માને. એટલે એવું ક્યારેય માનવાનું નહીં કે હું ખૂણામાં જઈને, એકાંતમાં જઈને, અંધારામાં જઈને આ કરું છું, કોઈને ખબર પડતી નથી. પરમાત્મા સતત દેખી રહ્યા છે. આ એક વિશેષણ કેવળ જ્ઞાનનું સામે રાખી જો આ સતત મનમાં રાખીએ ને તો આપણે કોઈ અકાર્ય કરી શકીએ ખરા? મનમાં કોઈ અશુભ વિચાર કરી શકે ખરા? આ તો તરત ખબર પડી જાય કે મારા પરમાત્માના કેવળ જ્ઞાનમાં મારું અશુદ્ધ પ્રતિબિંબ પડી રહ્યું છે. અત્યારે મારા અશુભ વિચારો પરમાત્માના કેવળ જ્ઞાનમાં પડી રહ્યા છે એવું વિચાર આવે તરત આપણે અશુભ વિચારથી અટકીએ, કાર્યમાં તો આવે જ નહીં પછી. એટલે કેવળ જ્ઞાન પરમાત્માનું વિશેષણ છે ને 24 સંપી કેવલી પરમાત્મા કેવળ જ્ઞાની સવર્ણનું આ બધા વિશેષણો સાંભળીને ખરેખર આપણે સાવધાન જાગૃત થવાની જરૂર છે. બીજું આ વિશેષણને બીજે કઈ રીતે જોઈ શકાય કે પાપથી બચવા માટે આ વિશેષણ સામે રાખવાનું કે પરમાત્મા મને સતત જોઈ રહ્યા છે. એટલે મારું હું કોઈ રહસ્ય રહેતું નથી. કોઈ પણ ખાનગીમાં કરેલી વાત જે છે એ પણ પરમાત્માને ખબર પડી જવાની છે. ખાનગીમાં કોઈ પણ પાપ કરીશ, કોઈ પણ ખરાબ વિચાર કરીશ, બધું પરમાત્માને ખબર પડી જવાની છે. બીજું એક આ રીતે જોઈ શકાય પરમાત્માનું કેવળ જ્ઞાન વિશેષણ કે પરમાત્મા સતત મને પોતાની અમી નજરથી જોઈ રહ્યા છે. એટલે તમે કદાચ તમારા આરાધનાની કોઈ નોંધ લે કે ન લે, પણ પરમાત્મા તો નોંધ લઈ રહ્યા છે. એટલે કદાચ કોઈ તમારું બહુમાન કર્યું, તમે સંઘની સેવા કરીને કદાચ કોઈ તમારી વાહવાહ કરી કે ન કરી, કદાચ કોઈ અપમાન કર્યું, તો જોવાનું કે મારા પરમાત્માની દ્રષ્ટિમાં મારી સેવા આવી ગઈ છે. મારે કોઈની સેવા, કોઈની તમા નથી, કોઈની મારે પરવા નથી. કોઈ મારી પ્રશંસા કરે, કોઈ મારું બહુમાન કરે કે ન કરે, કેવળ જ્ઞાનમાં આ મારી સેવા, મારી ભક્તિ, મારી આરાધના બધું ઝીલાઈ ગઈ છે. સતત મને પરમાત્મા પોતાની અમી નજરથી મને જોઈ રહ્યા છે, એક ક્ષણ પણ નથી. એટલે બોલે ક્ષણ ક્ષણ સમરે તું પ્રભુ અમને, અમે ભલેને વિસાર્યા. ઋણ અનંત છે પ્રભુ તારું, શાની યાચના કરવી પ્રભુ. તું અમને ક્ષણે ક્ષણ સંભળી રહ્યો છે, ક્ષણે ક્ષણ પ્રભુ તો અમને જોઈ રહ્યો છે. ભલે અમે ભૂલી જઈએ, ઊંઘમાં ભૂલી જઈએ કે જાગતા હોય ત્યારે પણ અમારા પોતાના સંસ્થાના કાર્યોમાં પ્રભુ તને ભૂલી જઈએ, પણ પ્રભુ તું અમને એક ક્ષણ માટે પણ ભૂલતો નથી. તારી અમી નજરમાંથી અમે એક ક્ષણ માટે ઘટી બહાર રહી શકતા નથી. પ્રભુ તું અમને સતત જોઈ રહ્યો છે. પરમાત્માનું 24 જ્યારે જ્યારે લોગસ બોલવાનું આવે ત્યારે 24 સંપી કેવલી જ્યારે બોલો ત્યારે પરમાત્માનું કેવળ જ્ઞાન વિશેષણ સામે રાખી અને પ્રભુની આ બે દ્રષ્ટિ આપણા તરફ પડી રહે છે કે પ્રભુ આપણને સતત જોઈ રહ્યા છે. તો હું કોઈ અકાર્ય, કોઈ અસૌ વિચાર, કોઈ અનીતિ, કોઈ પાપ વિચાર ન કરી શકું, કોઈ પાપ આચરણ ન કરી શકું. અને પ્રભુ મને સતત જોઈ રહ્યા છે તો મારી આરાધના પ્રભુને ખબર જ છે, મારી ભક્તિ ત્યાં પ્રભુના કેમેરામાં ઝીલાઈ જ રહી છે. આ કેવલી વિશેષણને સામે રાખીને આપણે સતત ચિંતન કરવાનું છે. નમો દુર્વાર રાગાદી વૈરી વારની વારીણે
અર્હતે યોગી નાથાય. આપણે કાલ 4 અતિશયનું જોતા હતા. તો દુર્વાર રાગાદી વૈરી વાર નિવારીને આનાથી પ્રભુનો અપાયા પગમાતિશય અતિશય એ પ્રગટ થાય છે. આનાથી કે પ્રભુ પોતાના અપાય તો દૂર કર્યા, પોતાના આંતર શત્રુઓને તો દૂર કર્યા, પણ પ્રભુનું સાનિધ્ય જે કંઈ ગ્રહણ કરે, જે કોઈ વ્યક્તિ, જે કોઈ જીવ એના શરણાગતિ સ્વીકારે તો એના પણ અપાયોને પરમાત્મા દૂર કરવાવાળા છે. અપાયા પગમાતિશય બે રીતે લેવાનો. પ્રભુ તરફ પણ છે, પ્રભુએ પોતાના આંતર ક્લેશોને દૂર કર્યા છે, અને પ્રભુના પ્રભાવથી આપણા પણ આંતર સંક્લેશો, આંતર દોષો દૂર થઈ રહ્યા છે. એવો પ્રભુનો અપાયા પગમાતિશય છે. બોલો, આપણે બોલીએ ને છેલ્લે ચિત્તને પૂરું કરે શું બોલે? સર્વ ઉપસર્ગા છિદ્યંતે મન પ્રસન્ન પૂજ્યમાને. તો પરમાત્મા આ જે શ્લોક છે, આજે સવારે જ આ ચિંતન મારાથી થયું, સહજ રીતે પ્રભુએ આપ્યું કે આ શ્લોકમાં આખો પ્રભુનો અપાયા પગમાતિશય રહેલો છે આપવામાં. ઉપસર્ગા ક્ષયમ યાંતિ. ઉપસર્ગો જે છે એ ક્ષયને પામે છે પરમાત્માના પ્રભાવથી. પૂજ્ય માને જીનેશ્વરે, એ છેલ્લી લાઈન જે છે, ભગવાનની પૂજા કરતે છતે, ભગવાનની ભક્તિ કરતે છતે, ભગવાનનું સ્મરણ કરતે છતે આ ઉપસર્ગો વિલીન પામે છે. ઉપસર્ગા ક્ષયમ યાંતિ. ઉપસર્ગના પણ 4 પ્રકાર ત્યાં બતાવ્યા છે. દેવતાનો ઉપસર્ગ, તિર્યંતો ઉપસર્ગ, મનુષ્યનો ઉપસર્ગ અને આત્મસમુદ્ધ ઉપસર્ગ. આ 4 પ્રકારના ઉપસર્ગોની વર્ણન આપણે ત્યાં કલ્પસૂત્રમાં બતાવ્યું છે કે પરમાત્માને 4 પ્રકારના ઉપસર્ગો થયા તે ભગવાન સંમમ સહઈ તિતિક્ષઈ અને એવું બધું શબ્દ છે. પરમાત્મા બધા જ ઉપસર્ગોને જે કંઈ આવ્યા એને પરમાત્મા બધાને સહન કરે છે. તો પરમાત્માએ ઉપસર્ગને સહન કરવા દ્વારા એમનામાં બધા જ ઉપસર્ગોને ફેંકી દીધા અને બધાને સહન કરવા દ્વારા કેવળ જ્ઞાનની પ્રાપ્તિ કરી. એવા પ્રભુના પ્રભાવથી આપણા પણ ઉપસર્ગો દૂર થઈ જાય. ઉપસર્ગો 4 પ્રકારના છે. દેવતાનો ઉપસર્ગ એટલે કોઈ પૂર્વ ભાવના આપણા વેરી દેવ જે છે એ આપણને હેરાન પરેશાન કરી શકે. કારણ કે એટલે જ કીધું કોઈ જીવની સાથે ઋણાનું બંધ ખરાબનું બંધ ધ્યાન રાખવાનું. સાસુ ને વહુના, દીકરો ને બાપના, શેઠ અને નોકરના ઋણાનું બંધ અશુભ બંધનની સંભાવના છે. સાથે રહેવાના કારણે મન દુઃખ થવાના સંભવ છે. રોજે રોજ એ સંકલેશ ઘૂંટાતો જાય, દ્વેષ ઘૂંટાતો જાય, વેર ઘૂંટાતું જાય. એટલે બહુ સાવધાન થાય. એટલે કોઈ જીવની સાથે વેરના અનુબંધો ન રહી જાય ને એનું ધ્યાન રાખવાનું. નહીંતર એ દેવ બન્યા પછી પણ ગમમાં અત્યારે આપણી શક્તિ હશે, આપણું સામર્થ્ય છે એટલે આપણે એને દબાવતા હશું, હેરાન કરતા હશું, પરેશાન કરતા હશું. અને કદાચ એ વ્યક્તિ નિયાણું કરે, નિયાણું ન કરે તો પણ કદાચ દેવલોકમાં વગેરેમાં, અસુરમાં, ભવનપતિ વગેરેમાં જાય, ઉપયોગ મૂકે કે આ જીવ મને હેરાન કરે તો કદાચ આપણે ઉપસર્ગા કરવા માટે આવી શકે તેમ છે. કોઈ જીવની સાથે વૈના ઋણાનું બંધ ન બંધી જાય, બહુ ધ્યાન રાખવાનું. એટલે જ આપણે રોજે રોજ ખામીમી સબ જીવે સબે જીવા ખમંતુમે એ બોલીને રોજે રોજ હિસાબ ક્લિયર કરવાનો કીધો છે આપણને. બધા જીવોની સાથે રોજે રોજ ક્ષમાપના કરવાની છે કે આપણું વહેની ધારા, એની આખી જે કહેવાય લાઈન, આખું જે સંતતિ જે કહેવાય પરંપરા એ વધે નહીં. એટલા માટે રોજે રોજ ખામીમી સબ જીવે આપણને બોલવાનું કહ્યું છે. અને એટલે જ પ્રતિક્રમણ આયર્ય ઉજ્જાય. અમને પણ અમારે આયર્ય ઉજ્જાય સૂત્ર એટલું મજાનું જે છે, આયર્ય ઉજ્જાય શીશે સહામીએ કુલગણેય જેમે કંઈ કસાયા સભ્ય તિવિહેણ ખામીમી. આચાર્ય ભગવાનની સાથે રહેવાના કારણે આચાર્ય ભગવાન પ્રત્યે પણ અમને અભાવ થઈ જાય, દુર્ભાવ થઈ જાય, એમના પ્રત્યે અશુભ વિચાર અથવા એમની સાથે બોલવાનું પણ કોઈક થઈ શકે, બની શકે છે. તો આચાર્ય ભગવાનની સાથે, ઉપાધ્યાય ભગવાનની સાથે, શિષ્યની સાથે એક, અને સહામીય સાધનિક કોને કહેવાય અને શિષ્ય કોને કહેવાય? શિષ્ય સહામીય. શિષ્ય એટલે એક આચાર્યના શિષ્યોને શિષ્ય કહેવાય. સાધારણ નિમિત્તમાં બીજા આચાર્યનો શિષ્યોની સાથે રહેવાના કારણે એક સમુદાયમાં, એક ઉપાસનામાં 3-4 ગ્રુપના ગુરુ ભગવંતો રહેલા હોય, સાથે કોઈ પણ મન દુઃખ થઈ શકે. તો સાધર્મિકની સાથે પણ જો કંઈ સંકલેશ થયો હોય, જેમે કંઈ કસાયા, કુલ અને ગણની સાથે ઘણા બધા સમુદાય ગચ્છોનો, ઘણા બધા ગ્રુપોનું જે કુલ કહેવાય ને ઘણા બધા કુલોનો ગણ કહેવાય. શિષ્ય સહામીય કુલ ગણેય. આ જે મેં કંઈ કસાય, બધાની સાથે મેં કંઈ કસાય કર્યો હોય તો સભ્ય તિવિહેણ ખામીમી, મન વચન કાયાના પૂર્વક હું બધાને ખમાવું છું. એટલે એ દિવસે રાત્રે બની હોય તો સવારના પ્રતિક્રમણમાં એ હિસાબ ક્લિયર કરી દેવાનો. આખા દિવસ બન્યું હોય તો સાંજના આયરી ઉજ્જા બોલીને હિસાબ ક્લિયર કરી દેવાનો. પણ એ પરંપરા આગળ ન ચાલે એવું સતત પ્રતિક્રમણની ક્રિયામાં આયરી ઉજ્જા સૂત્ર મૂકી દીધું છે આપણે. કોઈ પણ જીવની સાથે આપણો સંકલેશ, દ્વેષની પરંપરા આગળ ન વધે એટલા માટે આયરી ઉજ્જયમાં સૂત્રમાં આખી મજાની ક્ષમાપનાની વિધિ મૂકી દીધી છે. તો ઉપસર્ગા ક્ષયમ યાંતિ. તો પરમાત્માના પ્રભાવથી ઉપસર્ગો, દેવતાના ઉપસર્ગો, મનુષ્યના કરેલા ઉપસર્ગો, મનુષ્ય પણ પરમાત્મા ગોશાળાએ, ગોવાળીએ કરે જ બધા મનુષ્યના કરે ઉપસર્ગ. એ કોઈ વ્યક્તિ તરફથી પણ આપણે ગુંડા તરફથી, કોઈ એવા હરામી માણસ તરફથી પણ આપણને ઉપસર્ગો, આપત્તિ આવી શકે છે. તો એના ઉપસર્ગો પણ નાશ પામે છે.
તિર્યકના ઉપસર્ગો ગાય, ભેંસ, હાથી, સિંહ વગેરે આપણને મારવા માટે આવે તો એ ઉપસર્ગો પણ ટળી જાય છે. અને આત્મસમુદ્ધ એટલે આપણી જાતે પડી જવું, આપણા નખ આપણને વાગી જવા, ગમે તે આપણી ભૂલ કરીએ કે એના કારણે આપણી ભૂલના કારણે આજે ઉપસર્ગ આવી રહ્યા છે, એ આત્મસમુદ્ધ કહેવાય છે. એ ચારે પ્રકારના ઉપસર્ગો જે છે એ ટળી જાય છે. ઉપસર્ગા સ્વયં યાંતિ છિદ્યંતે વિઘ્ન વલ્લય. પરમાત્માના પ્રભુની ભક્તિથી એ જે છે છિદ્યંતે વિઘ્ન વલ્લય, વિઘ્નો જે છે એની વિલેણીઓ પરંપરા છે એ પણ છેદાઈ જાય છે. અને મન પ્રસન્નતામિતિ, અને મનની પ્રસન્નતા ક્યારે મળે જીવને? અંદરમાં ઈર્ષ્યા, આસક્તિ, રાગ વગેરે ન સતાવતા હોય તો તમે પ્રસન્ન રહીશો. પણ જો કોઈ પણ વસ્તુ પર આસક્તિ હશે તો તમે પ્રસન્ન નહીં રહી શકો. ઈર્ષ્યા સતાવતી હશે, પ્રસન્નતા તમે પ્રાપ્ત નહીં કરી શકો. પણ પ્રભુના પ્રભાવથી આ બધા દોષો જે છે એકદમ શાંત દશાને પામે છે. એના કારણે પ્રસન્ન દશા, તમને પ્રસન્નતાની પ્રાપ્તિ થાય. એટલે આંતરિક ઉપસર્ગો જે કહેવાય એ પણ જે ટળી જાય છે એના કારણે ચિત્તની પ્રસન્નતા સતત પ્રાપ્ત થાય. આ પ્રભુનો અપાયા પગમાતિશય બતાવતું આ મજાનું ઉપસર્ગા આખું સૂત્ર જે છે. ખરેખર સૂત્રના ઊંડાણમાં ઉતરીએ ને એટલો બધો ખજાનો મળે એવી વસ્તુ છે ને. ખરેખર આપણે ન્યાલ થઈ જાય. ખાલી પ્રતિક્રમણ પણ જો એકદમ વિધિપૂર્વક અર્થના ચિંતનપૂર્વક કરીએ ને તો પ્રતિક્રમણની ક્રિયા પણ આપણી ધ્યાનની અને મજાની ક્રિયા અને કર્મ અને એકદમ તીવ્ર અને ચિક્કાર નિદ્રા કરાવી બની શકે એવી આપણી પ્રતિક્રમણની સામયિકની બધી ક્રિયાઓ મજાની સાચી. એક એક સૂત્રોના ઊંડા રહસ્યમાં જાઓ આપણને ખ્યાલ આવે કે ખરેખર સૂત્રો કેટલું બધા રહસ્યોથી ભરેલા સૂત્રો છે આપણે ત્યાં. અને સૂત્રમાં તમે એક ઉપયોગ રાખો ને, મારે લોગ સૂત્ર ભાવથી અર્થના ચિંતનપૂર્વક બોલો છે તો આજે તમને આ સૂત્રનો આ શબ્દનો જ એક અર્થ બતાવ્યો, અલગ નીકળ્યો નથી. અને બીજી ક્ષણે ત્રીજી વાર જ્યારે લોકો બોલે ત્યારે એક શબ્દનો બીજો અર્થ પણ તમને અંદરથી સ્ફૂરી જાય. આ પ્રભુની કૃપાથી એક શુભ ભાવનાના કારણે એક જ સૂત્રના આવા અનંત અર્થો મળી શકે તેમ છે આપણને. તો આ વાત આપણે ચાલતી હતી કે એક આપણા સૂત્રના અનંત અર્થો થાય આવું સમય સુંદર સુરી મહારાજાએ રાજાની સભામાં જ્યારે કહ્યું ને ત્યારે બધા હિન્દુ પંડિતોએ કીધું કે તમે લોકો જૈનો લોકો છે ને અસંખ્યાતીને અવસર્પિણીને ઉત્સર્પિણીને અનંતા બધી વાતો મોટી મોટી વાતો કરો છે, તમે કરી બતાવો. ત્યારે એ મહાત્માએ કહ્યું કે તમે મને કોઈ પણ એક સેન્ટેન્સ આપો, વાક્ય આપો, હું એના કરી આપું તમને અર્થ. અને પછી એમને રાજાનો દદતે સૌખ્યમ, રાજાનો દદતે સૌખ્યમ એના 8 લાખ અર્થ કર્યા છે. અને ગ્રંથ અત્યારે મળે છે પાછો. આપણને એમ થાય કે આ બધું વાતો પૂર્વપરાથી ચાલતી આવે છે, એવું નથી. પણ એ ગ્રંથ 8 લાખ અર્થ કરેલા મળ્યા છે. અને અત્યારે હમણાં કોઈ મહાત્માએ સાંભળ્યું કે હમણાં અમને 1 લાખ નવા પાછા અર્થ ઉમેર્યા છે. હા, હમણાં એક મને સાદી લોકોએ વાત કરી કે લગભગ આવું સાંભળ્યું છે મેં કે એ ગ્રંથને આગળ વધાર્યો અને એ મહાત્મા 1 લાખ નવા અર્થ બીજા કર્યા છે. હવે આપણને પ્રશ્ન થાય કે રાજાનો દદતે સૌખ્યમ, આટલામાં 1 લાખ 8 લાખ અર્થ કઈ રીતે થઈ શકે? પણ રા જે છે એ ઘણા બધા અર્થમાં ધાતુ વપરાશે. જાનો અલગ કરવાનો અને રાજાનો દદતે, રાજાનો દ આમ કરી નાખે તો આખો કંઈક અલગ અર્થ થાય. એવા અલગ અલગ પ્રકારના ભાંગાઓથી 8 લાખ અર્થની અસંખ્યાત અર્થ પણ થઈ શકે. ત્યારે મહાત્માએ કીધું કે હું છદ્મસ્ત હોવા છતાં પણ, અલ્પજ્ઞાની હોવા છતાં પણ માએ આ શબ્દના 8 લાખ અર્થ કર્યા. પણ જો મારા અવધિ જ્ઞાની કેવ જ્ઞાની હોય તો આના અનંત અર્થો પણ કરી શકે તેમ છે. એટલે આપણે ત્યાં એવા ઘણા બધા સંસ્કૃતના કાવ્ય, સપ્ત સંધા નામનું કાવ્ય છે. તો એક જ શ્લોક હોય એમાંથી 7 વ્યક્તિના ચરિત્રો નીકળતા હોય. બોલો, બેસે મગજમાં આપણને આવ્યું. તમારું ચરિત્ર, તમારું જીવન આમનું જીવન એક સરખું તો હોઈ શકે. પણ એ સપ્ત સંતાન નામનું એવું સંસ્કૃતમાં એવું મજાનું કાવ્ય રચેલું આપણને પૂર્વનું મળે છે. આપણને કેટલા વર્ષો પહેલાં રચાયેલું છે. એ સપ્ત સંતાન નામના કાવ્યમાં એક જ શ્લોકમાં 7 વ્યક્તિના ચરિત્ર મળતા હોય એવા કાવ્યો પણ આપણે ત્યાં બધા. દ્વયાશ્રય કાવ્ય, એમાં એક સાથે 2 વ્યક્તિના ચરિત્ર મળતા હોય અને સાથે વ્યાકરણ નિયમો પણ એમાં મળતા હોય એવા ગ્રંથો આપણે ત્યાં ગુરુ ભગવંતોએ, વિદ્વાન મહાગુરુ ભગવંતોએ રચાયેલા છે. આપણે જીન શાસ્ત્રનો ખજાનો છે ને, અદ્ભુત ખજાનો છે. તો નમો દુર્વાર રાગાદી દ્વારા જે છે પરમાત્માનો અપાય પગમાતિશય કયો? અર્હતે શબ્દથી પરમાત્માનો પૂજાતિશય, કે પરમાત્મા ત્રણેય લોકથી પૂજાયેલા છે એટલે પરમાત્મા અર્હતે કહેવાય છે. આપણે કહે છે ને અરિહંત શબ્દ, અરુહંત શબ્દ અને અરહંત શબ્દ, આ 3 શબ્દો આપણે ત્યાં અરિહંત પરમાત્મા માટે વપરાય છે. અરહંત એટલે પરમાત્મા દેવો અને ઇન્દ્રોથી પૂજાયેલા છે, અરહંત. અરુહંત એટલે પરમાત્મા જે છે ભવિષ્યમાં ઉગવાના નથી, એટલે કે પરમાત્માનો ભવિષ્યમાં જન્મ થવાનો નથી. કારણ કે જન્મનું કારણ શું છે? કર્મ. પણ પરમાત્માએ બધા જ પ્રકારના 8 પ્રકારના કર્મને ખપાવી દીધા છે. એટલે પરમાત્મા ભવિષ્યમાં, રૂહ એટલે ઉગવું, રૂહ એટલે એનું
પ્રગટ થવું, પણ પરમાત્મા હવે ક્યારે પણ ભવિષ્યમાં પ્રગટ થવા નથી. સિદ્ધશિલામાં એ જ અવસ્થામાં કાયમ માટે અક્ષય સ્થિતિ ગુણને પ્રાપ્ત કર્યો છે. તો એ જ અનંતા ગુણો સાથે અક્ષય સ્થિતિ કાયમ માટે એ સ્થિતિ પરમાત્માની રહેવાની છે. એટલે આપણે ત્યાં એવું નથી યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત, એ જે આપણી વાત નથી. આપણે ત્યાં કે પરમાત્મા જ્યારે જ્યારે શાસ્ત્રની હાનિ થાય, જ્યારે પોતાના ધર્મની હાનિ થતી હોય ત્યારે અવતાર લે, અવતારની વાત આપણે ત્યાં બતાવેલી નથી. એટલે પરમાત્માનો અતિશય અર્હતે અરુહંત એટલે પરમાત્મા ભવિષ્યમાં જન્મ લેવા નથી. અરહંતે એટલે પરમાત્મા ઇન્દ્રિયોથી પૂજાયેલા છે. ને અરિહંત એટલે કે જેને પોતાના આંતરશત્રુને ખતમ કરી નાખ્યા છે એવા અરિહંત કહેવાય. આ ત્રણ શબ્દો આપણે ત્યાં વારંવાર ગ્રંથોમાં મળતા. અરુહંત, અરિહંત અને અરહંત, આ ત્રણ શબ્દો આપણે ત્યાં અરિહંત પરમાત્મા માટે મળતા હોય. તો પરમાત્મા પૂજાને યોગ્ય છે. યોગી નાથાયથી પરમાત્માનો જ્ઞાનાતિશય બતાવવામાં આવ્યો છે. પરમાત્મા અર્હતે યોગી નાથાય, યોગી એટલે સમજાયેલું પહેલાં, યોગી એટલે અવધિ જ્ઞાની, મનઃપ્રયોગ જ્ઞાની, 14 પૂર્વધર, 10 પૂર્વધર, એ બધા જ્ઞાની કહેવાય ને. તો આવા જ્ઞાનીઓના પણ પરમાત્મા નાથ છે. આનાથી પરમાત્માનો જ્ઞાનાતિશય બતાવવામાં આવે છે. અને તાઈને પરમાત્મા પોતાની દેશના દ્વારા બધા જીવનું રક્ષણ કરે છે. એ પરમાત્મા ત્રાતા પણ છે. અમારો અંતરનાથ, 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 અમારો અંતરનાથ. બોલો જીને સાસના દેવ આગળ આવી જજો. આગળ આવજો. થોડું આગળ હા, પાછળ તો થોડા આવી જાઓ ભાઈ. તો ભાઈ થોડા આગળ ઘડિયા દેખા સાહેબ, ઘડિયા દેખા સીધી તો કામ બાકી ટાઈમથી સિદ્ધિ તપની વાત આપણે ઘણા બધા લોકોએ કીધું કે 4 વર્ષ પહેલાં અમારે ત્યાં સિદ્ધિ તપ થયેલા. પણ એકવાર સિદ્ધિ તપ કર્યો હોય તો બીજી વાર સિદ્ધિ તપ ન કરાય એવું નથી. પહેલાં પણ કહેલું કે નેમિ સુરી મહારાજાના સમુદાયના આચાર્ય ભગવાન કુમુદચંદ્ર સુરી મહારાજા, તપસ્વી મહારાજા, એમને પોતાના જીવનમાં 20 સિદ્ધિ તપ કરેલા. અને એ પણ બધા આંબીલના પાને. તમે એમનું પુસ્તક વાંચો, તપસ્વી મહારાજ, એ પુસ્તક ખરેખર વાંચવા જેવું છે. આચાર્ય ભગવાન શીલચંદ્ર સુરી મહારાજે લખેલું છે. એમને કેવો વૈરાગ્ય હતો અને દીક્ષા લીધા પછી કેટલી બધી તપસ્યાઓ કરી છે. અમે ગઈ સાલ સુરતમાં ચકાચક મારસાહેબ, પ્રવચન મારસાહેબ પાસે ગયેલા ત્યારે એમને એક મજાની વાત કરેલી કે અમારા ગુરુ ભગનો તપ કેવો હતો. એમને લગભગ 100 ઉપર 78મી કે એવી હોળી હતી. અને 78 આંબીલ થઈ ગયા પછી એમને ભાવના થઈ કે મારે હવે નવકારના નિમિત્તે 68 ઉપવાસ કરવા છે. 78મી હોળી ઉપર 68 ઉપવાસ કર્યા અને પાણે પછી પાછા 14 આંબીલ કર્યા અને પછી પાવણું કર્યું. એટલે આવા તપસ્વી મહારાજા જે છે એમને 20 સિદ્ધિ તપ કર્યા. એવું નહીં વિચારવાનું કે અમે એક સિદ્ધિ તપ કર્યો એટલે ગંગા તરી ગયા, એવું નહીં સમજવાનું. વારંવાર તપ જાણે. જો બીજું એકવાર સિદ્ધિ તપ કરે શું તમારે એ રૂટીન થઈ ગયું, સહેલો બની ગયો, એટલે બીજી વાર કરી શકાય, વાંધો ના. બોલો બરાબર ને? જો તમે બોલો એવું નક્કી કરો છો કે એક થિયેટરમાં બીજી વાર નહીં જવાનું, એક રિસોર્ટમાં બીજી વાર નહીં જવાનું, એક આલ્બમ બીજી વાર, તમારું આલ્બમ તમે કેટલી વાર જોયું છે ભાઈ? તમારું લગ્નનું આલ્બમ, તમારી લગ્નની સીડી કેટલી વાર જોઈએ છે ભાઈ? એકવાર જોઈ હતી? હે, કેટલી વાર જોઈએ છે? એકની હોટલમાં એકની એક વસ્તુ કેટલી વાર ખાધી? તો એકનો સિદ્ધિ તપ કેમ ના કરે બીજી વાર? બરાબર ને ભાઈ? એ વખતે વિચાર નથી આવતો કે એકની એક વસ્તુ કરીએ છીએ આપણે, રોજે રોજ કરીએ છીએ. બોલો અત્યાર સુધીમાં રોટલી કેટલી જ ખાધી હશે? એકની એક રોટલી કેટલી વાર ખાધી હશે? વર્ષોથી ખાઈ રહ્યા છે આપણે, છતાં એમાં કંટાળતા નથી. એમાં આપણને બસ થઈ ગયું હવે એવું આવતું નથી. તો પછી
આ સીધી તપમાં બહુ થઈ ગયું, એક થઈ ગયું એટલે ઘણું થઈ ગયું, ઉપરથી એક થઈ ગયો એટલે તમને અનુભવ થઈ ગયો, એટલે તમે હવે બીજી વાર આરામથી કરી શકો. તમને એ તમારી શું આપણે બોલે શક્તિ છે અને પરિણામ છે એવું તમે બોલી શકશો. સીધી તપની શક્તિ પણ છે, પરિણામ પણ છે મારો અત્યારે. એટલે પરિણામ ઊભો કરવાનો છે, શક્તિ તો છે જ, હવે તમારે પરિણામ ઊભો સીધી તપનો કરવાનો છે. બીજું, કાલે સીધી તપનું ઉચ્ચારણ થશે ગુરુ ભગવાનની પરમાત્માની ચતુર્મુખે પરમાત્મા, ભાવ પરમાત્મા કહેવાય. આપણે સમોસમાં બેઠેલા પરમાત્મા ભાવ પરમાત્મા કહેવાય. તો ભાવ પરમાત્મા કાલે બિરાજમાન હશે, ભલે સ્થાપના હશે પણ ચતુર્મુખ બિરાજમાન થાય ત્યારે પરમાત્મા ભાવ નિક્ષેપે થઈ જાય. એવા ભાવ પરમાત્માની સમક્ષ ગુરુદેવની હાજરીમાં આપણે એમના સાનિધ્યમાં આ સીધી તપ ઉચ્ચારવાનો છે. કદાચ પહેલા દિવસે કદાચ તમને વોમિટ થવાની સંભાવના છે, કારણ કે અત્યાર સુધી આપણે શરીરને પીઝા ને પાણીપુરીને જે બહુ ખવડાવ્યું છે એટલે બધું શરીર તો જે રિએક્ટ કરશે આપણને કે ભાઈ આ પાણીપુરીની જગ્યાએ આજે કશું ના આવ્યું મારે, એટલે અંદરથી વોમિટ થશે કદાચ અને આમ બેસતું કર્યા પછી કદાચ થોડું ખાવાના ભૂલ થવાના કારણે કદાચ તમને લૂઝ મોશન પણ થઈ જાય. પણ એ વખતે લૂઝ મોશન થતા જોઈને અને વોમિટ થતી જોઈને હિંમત નહીં હારવાની. સમજવાનું કે અત્યાર સુધીમાં મને કહેવાનું કે અત્યાર સુધી તારી ઈચ્છા હતી તને હોટલમાં લઈ ગયો, રિસોર્ટમાં લઈ ગયો, જે ઈચ્છા હતી પાણીપુરી બધું તને ખવડાવ્યું. હવે આ 47 દિવસ 45 દિવસમાં તારું હું સાંભળવાનું નથી. ભલે વોમિટ થાય પણ હું સીધી તપ કરવાનો ને કરવાનો. જેમ વોમિટ છે ને, વોમિટ જોઈને બે વસ્તુ થઈ શકે. તમને કદાચ વોમિટથી પહેલાં ઉપવાસે અથવા ચોથી બારીમાં ચોથા ઉપવાસે વોમિટ થઈ તો વોમિટ જોઈને વિચારવાનું કે જે અંદર હતું તે બહાર નીકળ્યું. અશુચિ ભાવના ભાવવાની આપણે ત્યાં બતાવી છે આપણને. અને બીજું કે વોમિટ થતું જોઈને જેમ રણ મેદાનમાં યોદ્ધો હોય ને એ બ્લડ નીકળે અને જુએ ને અને પછી સુરાતન ચડે કે હવે તો મારી નાખું બધાને. બ્લડ પોતાના શરીર પર ઘા લાગ્યો અને બ્લડ જોઈ અને યોદ્ધો જે છે, સૈનિક જે છે ને પછી એકદમ સુરાતન ચડે અને પછી એકદમ જનૂન ચડે અને પછી તો મશીન ગન લઈને બાણ લઈને તૂટી પડે બધાની ઉપર. એમ આપણને વોમિટ થાય ને તો જનૂન ચડવું જોઈએ, સુરાતન ચડવું જોઈએ. આ ભલે વોમિટથી પણ બધા મારી મગજની જે બધી ગ્રંથિઓ છે ન થાય એને તોડી નાખી છે મારે ભાઈ. એટલે જનૂન ચડવું જોઈએ. તમને વોમિટ થતાં જોઈને લૂઝ મોશન થાય તો એનાથી હારીને જવાનું, પણ જનૂન ચડવું જોઈએ કે આજે બધા આહાર સંજ્ઞા જે મારી જે છે અનાદિકાળના જે ખાવાના સંસ્કાર છે એને તોડી નાખવા છે મારે. આવા ભાવ સાથે કાલે સીધી તપ કરવાનો છે. કદાચ તકલીફ પડે તો આવજો અમારી પાસે બાહ્ય આભ્યંતર બધા જ ઉપાયો અમારી પાસે છે. આવજો ગમે ત્યારે, પણ મૂંઝાતા નહીં. પાનું કરતાં પહેલાં અમારી પાસે આવજો. કદાચ ચોથી બારીએ પણ કદાચ થાકી ગયા પણ પાનું ના કરતા એકવાર ઉપાસનામાં ગુરુ ભગવાન પાસે નોકાશીનું પચકા લેવાજો. તમને એવું કંઈ ગુરુ ભગવાન કરશે કે પાછી આગળ તમારી ગાડી 7 બારી સુધી પહોંચે અને પારણાના દિવસ સુધી તમે પહોંચી શકશો. એક રાજાનો રાજકુમાર હતો. રાતના 12 વાગે એની ઊંઘ ઉડી ગઈ. એને વિચાર કર્યો કે હું અહીં ક્યાંથી આવ્યો છું. હું ક્યાંકથી આવ્યો છું તો નક્કી છે, દર વર્ષે મારી બર્થડે ઉજવાય છે એટલે આપણે બધા અહીંયા આવેલા છીએ. પરમેનન્ટ ઘાટકોપરમાં હજારો વર્ષથી છીએ એવું તો કોઈ, તો હું અહીં ક્યાંથી આવ્યો. એને વિચાર કર્યો કે અહીંયા મને કેટલી બધી અનુકૂળતા મળે છે. આ મોટો રાજમહેલ, કેટલા બધા નોકરો ચાકરો, પાણી માંગો અને દૂધનું હાજર થાય. તો એને થયું કે જરૂર ગયા જન્મોમાં મેં ખૂબ સારા કામ કર્યા હશે, પુણ્ય બાંધ્યું હશે, તો જ મને રાજમહેલમાં જન્મ મળે. પછી એને વિચાર કર્યો કે હવે અહીંથી હું જઈશ ક્યાં. દરેક માણસની એક્સપાયરી ડેટ હોય જ છે. આપણે વાંચી શકતા નથી એ જુદી વાત છે, બાકી જ્ઞાની ભગવંતો તો આપણે બધાની એક્સપાયરી ડેટ વાંચે જ છે, જાણી શકે છે. તો એને વિચાર કર્યો કે હું અહીંથી મરીને જઈશ ક્યાં. એને થયું કે હું મારા બાપાનો એકનો એક દીકરો છું. કાલે બાપા મને રાજગાદીએ બેસાડી દે. આપણે ત્યાં કહેવત છે કે રાજેશ્વરી રાજકારણ છે એમાં ખટપટ, કાવા દેવા અને ટાંટિયા ખેંચ, આ સિવાય બીજું કંઈ. એટલે રાજકારણીઓના મન લગભગ ખદબદતા હોય કાવા દાવા અને સતત એ પાપના પોટલા બાંધતા હોય. એટલે આપણે ત્યાં કહેવત છે કે રાજેશ્વરી
નરકેશ. જેટલા પણ ચક્રવર્તીઓ છે ને એ 6 ખંડ ભોગવતા ભોગવતા મરે તો 7મી નરકે જ જાય, શક્તિમાંય ના જાય. એ ચક્રવર્તીઓ રાજપાટ છોડી દે, દીક્ષા લે તો મોક્ષમાં જાય ને દેવલોકમાં જાય. ભરત ચક્રવર્તી છે, સનત કુમાર છે, આવા લોકોએ રાજખંડ છોડી દીધા તો સદગતિમાં ગયા. બાકી જેટલા ખંડ ભોગવતા ભોગવતા મર્યા એ બ્રહ્મદત્ત હોય કે શુભુમ હોય, બધા અત્યારે 7મી નરકની અંદર રાડો પાડે છે. એટલે રાજેશ્વરી નરકેશ્વરી એને નક્કી કર્યું કે અહીંયા રાજકારણ આપણે કેટલા વર્ષ કરવાનું, 25 વર્ષ, 50 વર્ષ, બહુ બહુ. અને પછી નરકમાં 10,000થી નીચેની તો કોઈ ટિકિટ છે જ નહીં. એની શરૂઆત જ 10,000થી થાય અને મેક્ઝિમમ 33 સાગરોપંપ સુધીની. એટલે અબજોના અબજો વર્ષ સુધી નરકની અંદર સડવાનું, અહીંયા 5-25 વર્ષ રાજકારણ કરવાનું અને અબજો વર્ષ નરકમાં પરમાદેવીના હાથે કૂટાવાનું. આપણે આવો ધંધો કરવો. બાપાને કહી દઈશું કે તમારે રેને રાજગાદી આપી હોય ને આપો. આપણે રાજગાદી જોઈતી નથી. આપણે તો આત્માનું કલ્યાણ થાય, આવતા જન્મમાં સદગતિ મળે એવો કોઈ રસ્તો મળે તો ચાલુ છે. બાકી રાજકારણમાં તો પડવું. રાતના 12 વાગે આટલું ફાઇનલ કરીને ઊંઘી ગયો. સવારે 6 વાગે વનપાલક આવ્યો. રાજાને કહ્યું કે પરમાત્મા મહાવીર પ્રભુ વિચરતા વિચરતા આપણે કૃતજ્ઞલા નગરીના ઉદ્યાનમાં પધાર્યા છે. ભગવાનનું સમોસરણ છે, દેશના સાંભળવા માટે પધારો. રાજા આખા પરિવાર સાથે પહોંચી ગયો. ભગવાનની દેશના સ્વરૂપથી ભગવાને કહ્યું કે આ સંસાર અસાર છે. આત્માનું કલ્યાણ કરવું હોય તો 1 નંબરનો માર્ગ સંસાર છોડીને સંયમ લેવાનો છે. જેનાથી એ ન લઈ શકાય એના માટે શ્રાવકના 12 વર્ષ છે, 12 નહીં તો 11, 10, છેવટે સમ્યક દર્શન છે, છેવટે માર્ગાનુસાર. પણ નંબર 1 માર્ગ સંયમનો છે, દીક્ષાનો છે, ચારિત્રનો છે. પેલા રાજકુમાર વિચાર કરે કે ચલો ભગવાન કહે છે કે 1 નંબરનો માર્ગ દીક્ષાનો છે. સારું છે કે હજુ આપણા લગ્ન થયા નથી, જન્મટીપની સજા પડી નથી. એક વખત લગ્ન થઈ ગયા પછી તમારા ભાવ દીક્ષાના હોય ને તો એ તમારા માટે ઘણા બધા કોઠા વિંધવાના, પત્નીની સંમતિ જોઈએ ને આ ને એના ભરણ પોષણ ને આ બધી કેટલી વ્યવસ્થાઓ કરવી પડે. તમે એકલા હો તો તમારો વિચાર થયો એટલે એને જઈને ઘરે જઈને પપ્પાને વાત કરી કે પિતાજી મારે દીક્ષા લેવી છે. અરે બેટા તારે તો રાજગાદી સંભાળવાની છે. એ તો મેં રાતના 12 વાગે જ નક્કી કરી નાખ્યું છે કે આ રાજકારણમાં પડીને નરકમાં જવાનો ધંધો આપણે કરવો. તો તમારે એવું નક્કી ખરું ને પાર્લામેન્ટની ચૂંટણીમાં ઉભા નહીં રહેવું, MLAમાં નહીં ઉભે રહેવું, કોર્પોરેશનમાં ભાજપવાળા ટિકિટ આપે તો નહીં લેવી, શિવસેના વાળા આપે તો નહીં લેવી, અપક્ષ પણ ઉભા રહેવું. ઘણાને તો 99% શક્યતા જ નથી કે તમને કોઈ ટિકિટ આપે. છતાંય જો મનની અંદર એમ થાય કે જો મળી જાય તો રાજકુમાર કે મારે એ રાજગાદી તો જોઈતી જ નથી. રાજાને કીધું રાજગાદી એ બેસવું જ નથી અને એને દીક્ષા લેવી છે તો આપણે અંતરાય કરવાની કંઈ જરૂર. સંમતિ આપી, દીક્ષા લીધી, ભગવાનની સાથે વિચરવા. એને નક્કી કર્યું કે મારે માત્ર મારા આત્માને સદગતિ અને પરમ ગતિમાં લઈ જવો છે, બાકીની કોઈ ઝંઝટમાં આપણે પડવું. ભગવાનની દેશના સાંભળે અને આખો દિવસ
અભ્યાસ, ધ્યાન, સાધના, કૌશલ, સંયમ જીવનની બધી ચર્યાઓ કર્યા કરે. એક દિવસ વિચાર થયો કે આપણે રોજ એકાસના કરીએ છીએ, એના માટે પાત્રા પલેવાળા, વરવા જવાનું, વાપરવાનું, પાત્રા લૂસવાના, રૂના કાઢવાના, 2 કલાક એક એકાસના પાછળ જાય છે. તો શું રોજ એકાસનું કરવું જરૂરી છે? એક દિવસ ઉપવાસ અને એક દિવસ એકાસનું કરીએ તો મહિનાના 15 દિવસના 30 કલાક આપણને સ્વાધ્યાય વગેરે માટે વધારે મળે. બીજા દિવસથી સ્ટાર્ટ કર્યું. એક ઉપવાસ. આપણું શરીર છે ને આ ઉદારિક શરીર છે. ઔદારિક એટલે જેનો સ્વભાવ ઉદાર હોય. ઉદાર માણસ હોય ને એને તમે સહેજ દબાણ કરો ને, એની તમારા 5,000 ની 10,000 લખું છું. અને કોઈ મંબળ શેઠ હોય ને તો તમે એના 5100 ના કરી શકો. ઉદાર માણસનો લાભ પણ લેવાવાળા મળે અને ગેરલાભ લેવાવાળા પણ. શરીર એવું ઉદાર છે ને કે માણસ બીડી પીવાનું ચાલુ કરે ને તો બીડી એડજસ્ટ થઈ જાય, મસાલા ખાય તો મસાલા એડજસ્ટ થઈ જાય. અને માણસ ઉપવાસ ને બેસણું ચાલુ કરે, વર્ષ તો પાળા છે, શરૂઆતના 1-2 દિવસ એડજસ્ટ થતા લાગે, પછી ઉપવાસના દિવસે કશું ના લાગે. ઉલટાનું જેટલી સ્ફૂર્તિ ઉપવાસના દિવસે હોય ને એટલી બેસણાના દિવસે. એટલે આ શરીર ઉદાર છે, આપણે એની ઉદારતાનો લાભ ઉઠાવવાનો છે. મહાત્માને લાગ્યું કે આ ઉપવાસ એકાસનામાં તો કંઈ લાગતું જ નથી, તો આપણે આગળ વધીએ. છઠના બારણે છઠ, શરીર તો એને એડજસ્ટ થઈ ગયું. અઠમના બારણે સીધી તો પાણા કોઈ વિચારવાની જરૂર નથી, કેમ કે આ શરીર છે ને ઔદારિક છે, બહુ ઉદાર સ્વભાવનું છે. તમે એને જે રીતે ટ્રીટ કરવા માંગો ને, તમારા પેન્ટ પર ઇલેસ્ટિક હોય ને, ઇલેસ્ટિકના કારણે તમારા પેટ પર બરોબર એડજસ્ટ થઈ જાય. તમે ઉપવાસ કર્યો અને પેટ અંદર ગયું હોય ને, કોઈ ઇલેસ્ટિક અને પારનું ચકાચક કર્યું હોય ને, કોઈ ઇલેસ્ટિક. એમ આ ઔદારિક શરીર છે. તમે એને અઠમ કરો, અઠમના બારણે અઠમ કરો, અઠમના બારણે 4 કરો. મહાત્મા આગળ વધ્યા 4, 5ના બારણે 5, 6ના બારણે 6, 7ના બારણે 7, 8ના બારણે. સીધી તો આટલું જ આવશે, પણ મહાત્મા તો આગળ વધ્યા 9, 10, 12 કબડના બારણે 12. અને પાછા એટલા બધા સંયમના કવિ. એક વખત 30મા ઉપવાસને અંદર રાતના 12 વાગે એમની ઊંઘ ઉડી ગઈ. એમને વિચાર કર્યો કે ભગવાન રોજ દેશનામાં કહે છે કે ભવ્ય જીવ હોય ને એ જ મોક્ષમાં જવાનો અધિકારી છે. અભવ્ય જીવ ક્યારેય મોક્ષમાં જઈ શકતો નથી. તો હું ભવ્ય આવીશ કે અભવ્ય? ચલો કદાચ ભવ્ય છે, તો ભવ્ય જીવોને કે તરત મોક્ષ મળી જાય આવું કંઈ સંકિત દૃષ્ટિ હોય એના માટે મોક્ષનું રિઝર્વેશન છે, ભવ્ય માટે છે નહીં. જાય પણ ખરો ને નહીં જાય. તો હું સંકિત દૃષ્ટિ કે મિથ્યા દૃષ્ટિ? ચલો કદાચ સંકિત દૃષ્ટિ પણ શું, તો સંકિત દૃષ્ટિને પણ કે 5 ભવમાં મોક્ષ થઈ જાય આવું કોઈ ગેરંટી? એ પણ અડધો પૂતગલ પરાવર્ત જેટલું સંસારમાં રખડે એવી શક્યતા છે. એટલે અનંતા કાળચક્ર થઈ ગયા. એટલે મોક્ષની કોઈ તાત્કાલિક કોઈ ગેરંટી. તો મને મોક્ષ થશે ક્યારે? બસ કેવલ જ્ઞાનની જો ગેરંટી મળે તો મોક્ષની ગેરંટી. તો મારે ભગવાનને જઈને પૂછવું છે કે મને કેવલ જ્ઞાન ક્યારે?
સવારના ઉઠ્યા, પત્રિકાવણ પડીને બધું કરી ભગવાનની પાસે પહોંચ્યા. ભગવાન તો સર્વજ્ઞ સર્વદર્શી, રાતના એમને શું શું વિચાર થયા બધી એમને ભગવાને કહ્યું કે મુનિ, તમને વિચાર આવ્યો કે હું ભવ્ય કે અભવ્ય, પણ જેને મોક્ષ નામના પદાર્થ ઉપર શ્રદ્ધા છે, જેને મોક્ષમાં જવાની ઈચ્છા છે, એ બધા અભવ્ય જીવ હોય ને એને મોક્ષ નામના પદાર્થ ઉપર જ શ્રદ્ધા નથી. મોક્ષ છે કે કેમ એ જેને કોઈ નક્કી એટલે જવાની ઈચ્છા થતી નથી. પણ મુનિ કે સંકિત દૃષ્ટિ કે વિદ્યા દૃષ્ટિ, કે તમે મારી એક દેશના સાંભળી અને રાજપાટની બધી શક્યતાઓ છોડીને દીક્ષા લઈ લીધી, એટલે મારા વચન પર તમને આટલી અવિહળ શ્રદ્ધા છે, તમે સંકિત દૃષ્ટિ જ છો. એ કે ભગવાન, સંકિત દૃષ્ટિ થવાથી કઈ તરફ મોક્ષનું કોઈ ગેરંટી મળતી મને કેવલ જ્ઞાન ક્યારે થશે એ કહો. ભગવાન કહે કે મુનિ, તમે જ્યારથી દીક્ષા લીધી ને ત્યારથી 24 કલાક આત્મા સિવાય કોઈ ચિંતા તમે કરી નથી. મારા આત્માનું શું થશે અને વધુ ને વધુ સાધના કેમ થાય, વધુ ને વધુ સ્વાધ્યાય કેમ થાય, એટલા માટે તમે ઉપવાસના બારણે ઉપવાસથી માંડીને માસકવણના બારણે માસકવણ સુધી પહોંચ્યા છો. તમે દરેક પળે એટલા ઘાતી કર્મોની નિદ્રા કરો છો. દીક્ષાથી અત્યાર સુધીમાં તમે જે પ્રમાણે ઘાતી કર્મોની નિદ્રા કરી છે અને હવે જે તમારા કર્મો બેલેન્સમાં છે અને દરેક ગણિતે જે પ્રમાણે નિદ્રા થાય છે આ જ પ્રમાણે ચાલે તો આજના 12 વાગે તમારા ઘાતી કર્મનું બેલેન્સ 0 થઈ જાય અને તમને કેવળ જ્ઞાન. પણ આ ધારામાં કોઈ ડિસ્ટર્બ ન થાય તો કે સતત તમે આત્માની અને સાધનાની ચિંતામાં ડૂબેલા છો, આમાંથી ક્યાંય તમે કોઈ બીજી ધારામાં જતા રહ્યા તો કેવળ જ્ઞાનની કોઈ ખાતરી નથી. બાકી આજ 12 વાગે તમને કેવળ જ્ઞાન થવાના ચાન્સ. બોલું તો ખુશ થઈ ગયો કે ભગવાન જેવા ભગવાન જ્યારે ગણિત માનીને કહેતા હોય કે 12 વાગે તમારા ઘાતી કર્મોનું બેલેન્સ 0 થઈ જાય તો હવે આપણે ડિસ્ટર્બ કરવાની જરૂર શું છે? ગમે તે થાય, આપણે 12 વાગ્યા સુધી તો વાંચવી જ લેવું છે. એક દિવસે એમને માસકવણનું પારણાનો દિવસ હતો. એમને નક્કી કર્યું કે આપણે આ ગામમાં પારણું કરવા દીધું, કેમ કે આપણે કોઈને કીધું નથી, પણ કોઈ બીજા મહાત્મા હોય એવું કે પેલા મહાત્માને આજે 25મો ઉપવાસ છે, આ તો બધા હોશિયાર માણસો છે, બધું ગણી કાઢે 26, 27, 28, 29, 30 આવતા રવિવારે પારણું આવશે તો એ લોકો કોઈ રાબડી બનાવી દે, કોઈ મગ બનાવી દે, કોઈ સૂટની ગોળી બનાવી દે અને બધા હોશિયાર માણસો એવા હોય કે નહીં મારે આપણા ઘરે તપસ્યા હતી, આવું હતું, તેવું હતું, એમ કરીને આપણને આ દોષિત વસ્તુ. એટલે એના કરતાં આ ગામમાં વરવા જ નથી જવું, 2-3 કિલોમીટર દૂર બીજા એરિયામાં જતા રહીએ જ્યાં કોઈ આપણને ઓળખતું નથી. ભલે તે લોકોને છાસથી માસકવણનું પારણું થાય તો ચાલશે, પણ કોઈ દોષિત વસ્તુથી આપણે પારણું કરવું. ભગવાનની રજા લઈ પાત્રા બધું તૈયાર કરી 10 વાગે નીકળ્યા. 2-3 કિલોમીટર પહોંચ્યા, એક ગામ આવ્યું. પહેલાના કાળમાં તો વાણિયાની શેરીમાં વાણિયા હોય ને બ્રાહ્મણની શેરીમાં, એટલે જે સારા આચાર વિચારવાળા હોય વાણિયા, બ્રાહ્મણ, સોની, એ લોકોના ઘરે વરવા જવાય. જે લોકોના ઘરે દારૂ, માંસ વગેરે વપરાતા હોય એવા ઘરે ગોચરી ના જવાય. તો મુનિને થયું કે ગોચરીને લાયક ઘર કઈ બાજુ છે એ કોઈ ગામના કોઈ જાણકાર માણસે પૂછી લઈએ એટલે આપણે કરવું ન પડે. ગામના દરવાજામાં પહોંચ્યા અને એક રજપૂત પરદેશ કમાવા માટે જતો હતો અને દરવાજામાં સામસામી એન્ટ્રી પડી. પેલો ભારે કર્મી એને થયું કે હું પરદેશ કમાવા જાઉં છું અને મને દરવાજામાં મુંડિયાના અપશકન થયા, આવા ને આવા ક્યાંથી હાલી નીકળ્યા છે. એનું મગજ થોડું હટેલું ને મહાત્માને એમ કે આ ગામના દરવાજામાં જ ભાગશાળી મળ્યા છે તો આપણે એમને જ પૂછી લઈએ કે ભાગશાળી મારે ગોચરી પાણી માટે યોગ્ય ઘરો કઈ બાજુ છે. પેલાનું મગજ તો હટેલું હતું એટલે એને
વિચાર્યું કે મહારાજને એવી લાઈન બતાવી દઉં કે હા જુદી ફરે તો કે મહારાજ આમ ચાલ્યા જાઓ તમારા પાત્રા ભરાઈ જશે. મહારાજ કીધું ગામનો માણસ છે કે એટલે બરાબર જ છે. મહારાજ તો ચાલ્યા. વાઘરી, કોળી, હરિજન, મુસલમાન એક પછી એક એવા લગતા આવે કે ક્યાંય કોઈ રોટલીનું પણ ઠેકાણું. સમય જતાં માથું તપવા માંડ્યું, જમીન તપવા લાગી. માસ્કમણના તપસ્વી હતા અને એક પછી એક શેરીઓ પસાર કરતા જાય. પરસેવે રેપઝેપ થઈ ગયેલા. 11:30 થતા તો એમની ધીરજ ઉઠી ગઈ કે હરામખોરને ખબર ના હોય તો એમ કેવું છે કે મને ખબર નથી, મારો બેટો કે તમારા પાત્રા ભરાઈ જશે, અહીંયા એક રોટલીનો પણ હજી ઠેકાણું પડતું નથી. કેવા નાલાયક બદમાશ માણસો આ ગામમાં રહે છે. મગજમાં એકદમ ગુસ્સો આવી ગયો. થોડી વારમાં ખ્યાલ આવ્યો, મને ભગવાને કીધેલું કે 12 વાગ્યા સુધીમાં તમારી જો ધારા ડિસ્ટર્બ ન થાય. અરે દાદા 11:30 વાગે મારી ધારા ડિસ્ટર્બ થઈ ગઈ, મને ગુસ્સો આવી ગયો, હવે શું થશે? હવે શું થશે? હવે ભગવાન પાસે પાછા, પ્રભુ પ્રભુ મને ગુસ્સો થઈ ગયો. ભગવાન કે મને ખબર જ હતી કે આજે 11:30 વાગે તમને ક્રોધનો એટેક આવવાનો જ છે અને આજે તમારું કેવલ નાનું મુહૂર્ત નથી. અને કેવલી ભગવાનને ક્યારેય જો કે કોની ભાષામાં વાત કરવાની જરૂર પડે જ નહીં, એમ કે એમને બધું ક્લિયર. પણ મારે તમને સમજાવવું હતું કે માસ્કમણના બારણે માસ્કમણ કરવા વાળો માણસ હોય એને પણ જો નિમિત્તો આવી જાય અને અંદર રહેલો જે કસાય વગેરે બહાર આવી જાય તો એને પણ આ કસાયો હેરાન કરી શકે છે. એટલે કોઈ માણસે કોઈ ગાફેલ રહેવા જેવું નથી કે આપણને ગુસ્સો આવે જ નહીં, એવી કોઈ ફાંકો રાખવાની જરૂર નથી. આપણને ગુસ્સો ન આવે એના માટે શું શું કરવું જોઈએ એની આપણે તકેદારી કરવાની. બાકી આપણને કંઈ થાય નહીં, આપણે તો આમને તેમને આવી બધી કે ભલા માણસો એને આ કર્મના જે એટેકો આવી જાય અને આ જે આપણું શરીર છે, ઔદારિક શરીર, ઘણી વખત માણસનું શરીર એવું આમ હાડ પિંજર જેવું લાગે કે એને તપસ્યા કરવાનો વિચાર આવે ને તો ઘરવાળા ના પડે કે તમારા શરીરમાં કંઈ છે નહીં. હિન્દુવાળાની અંદર એક બેન એકદમ હાડ પિંજર જેવું શરીર, એમના દીકરી મહારાજ અત્યારે અહીંયા અમૃતનગરમાં ચોમાસું છે તો ગંભીરજી મહારાજ સાહેબનું ચોમાસું એ બેન કે મારે માસ્કમણ કરવું છે. છોકરા કે બા તારે એક ઉપવાસે નહીં કરવાનો, માંડ માંડ તો તું ચાલે છે, કંઈક માંદી પડી તો અમારે બધાને તપસ્યા કરવાનું અટકી જશે. ગંભીરજી મહારાજ સાહેબ ઘરે પગલાં કર્યા. બેને કીધું મારે સાહેબ મારે માસ્કમણ કરવું છે, છોકરાઓ રજા નથી આપતા. ગંભીરજી મહારાજ કે જો એક ઉપવાસ કરવાની રજા આપો, એક ઉપવાસ સારો થાય પછી આપણે બીજા ઉપવાસ જોવાનું. કોઈ પણ સંજોગોમાં 2 ઉપવાસ પછી ભેગું આપણે નહીં લેવાનું. વન ડે કરતા પહોંચ્યો તો ગાડી પહોંચાડવાની, નહીં તો જ્યારે અટકે ત્યારે પાણી. છોકરાઓ સંમત અને એને એક ઉપવાસનું પચકાણ કરીને માસ્કમણ કરે. કોઈને કલ્પના નહીં કે આ શરીરે કોઈ માણસ
ત્રીસ ઉપવાસ કરી શકે, પણ શરીરના બળથી તપ થતા નથી. મનનું બળ ને આત્માનું બળ હોય ને તો કોઈ પણ માણસ તપ કરી શકે છે. અને બાકી ગમે તેવો પૃષ્ઠ ને પહેલવાન માણસ હોય ને એને કલાક ભૂખ્યા રહેવું હોય ને તો ન રહી શકે ને, એવી બધી પરિસ્થિતિ હોય. અમારા પિતાજીના મોટા ભાઈ હતા ને એને હોજરીમાં અલ્સર થઈ ગયું, એટલે આમ રાતના ભયંકર પીડા થાય. ચોવિયાર કરતા હોય એટલે રાતના કંઈ ખાય નહીં અને અંદર પેલું એસિડ ને બધું આવે. પછી એમને ડૉક્ટર પાસે લઈ ગયા. ડૉક્ટરે બધું જોઈને ફોટા પાડીને કીધું કે તમારે હોજરીમાં અલ્સર છે, કે તમારા કોશિકા પાસે બિસ્કિટ ને દૂધ તમારે 24 કલાક રાખવાનું. પેટમાં સહેજ પણ જલન થાય તમારે દૂધ પી લેવાનું, તમારે જરા પણ ભૂખ્યા રહેવાનું. બધી દવાઓ લખી આપી અને ઘરે આવ્યા. એ વખતે ઓમકારશ્રી મહાસાહેબનું ચોમાસું ઝીંઝુવાડામાં હતું અને માસ કમળની બધી વાતો ચાલતી. તો કાંતિભાઈ કે મારે માસ કમળ કરવું છે. મારા પિતાજી કહે કે ભાઈ આપણે ડૉક્ટરની જોડે ગઈકાલ તો બતાવી આવ્યા છીએ, ડૉક્ટરે તમને જરા પણ ભૂખ્યા રહેવાની ના પાડી છે, તો માસ કમળની વાત તમે કેમ કરો? એ કે જે થવું હોય થાય, મારે માસ કમળ કરવું છે. પછી કે ભાઈ માસ કમળ કરવું હોય તો એક ઉપવાસનું પચકાળ કરો. એ કે ના, આ તો 30નું પચકાળ આપવાની શાસ્ત્રની સંમતિ નથી, તો હું 29નું ના લઉં. આપણે તો 2 ટુકડે 16 ને 14 2 ટુકડામાં 16 ઉપવાસનું પચકાળ લઈ લીધું. થોડા દિવસમાં એમનું અલ્સર બધી તકલીફ મટી ગઈ. બીજા 14 ઉપવાસ, માસ કમળ પૂરું થઈ ગયું. માસ કમળ પાણું થઈ ગયા પછી ફરી ડૉક્ટર પાસે ગયા. ડૉક્ટર કે તમારું અલ્સર બિલકુલ મટી ગયું છે, કે દવા બધી બરોબર. એ કે 1 મહિનાના ઉપવાસ કર્યા છે, દવા કોઈ લીધી. ડૉક્ટર તો આમ ચમકી ગયો કે જે માણસને મેં ભૂખ્યા રહેવાની ના પાડી, એ માણસ 30 ઉપવાસ કરીને પાછો સાચો નરવો બેઠો છે. થોડી વાર તો આંખો બંધ કરીને પછી કે હા, કે આ પણ રસ્તો સાચો છે કે આપણા શરીરની અંદર આપણે રોજ 12 વાગે જમતા હોઈએ ને એટલે 11:30થી બધી હોજરીમાં બધા પાચક રસો આવવાનું ચાલુ થઈ જાય. પણ તમે એક દિવસ ઉપવાસ કરો, 2 દિવસ કરો એટલે અંદરના તંત્રને ખબર પડે કે અહીંયા કંઈ ખોરાક આવતો જ નથી, તો પાચક રસ મોકલવાનો કોઈ કે વર્ષે તો પાડાને છે. ઉપવાસના દિવસે કશું હોજરીમાં હલચલ થાય જ નહીં. 2 દિવસ 3 દિવસ અંદરથી પાચક રસ જ ના આવે, બધા એસિડો આવે એટલે પેલા ગુમડા ઉપર એસિડ જાય એટલે બળતરા થાય. એટલે ડૉક્ટરો શું કે દૂધ નાખે એટલે એસિડ દૂધમાં મળી જાય એટલે પેલા ગુમડાને, બાકી બીજી કોઈ આનો હવે એસિડ આવે જ નહીં અને ગુમડાને કોઈ ખોરાક ના આવે એટલે પડ્યું સુકાઈ જાય. આ 1 મહિના સુધી તમે એટલે ખરેખર જે તપશ્ચર્યા છે એ આત્માના કર્મોના રોગ તો મટાવે છે, પણ આ શરીરના રોગો પણ મટાવે છે. એટલે આજે સાંજે અંતરવાળું કરવા માટે બધા આવી જજો અને આવતીકાલે સવારે પચખાણ લેવા માટે પણ બધા પધારી જજો. શિવમસ્તુ સર્વ જગત પરહિત નિરતા ભવન્તુ ભૂતગણા દોષાઃ પ્રયાન્તુ નાશમ સર્વત્ર સુખી ભવતુ લોકઃ. વિશ્વમાં રહેલા સર્વ જીવો સુખી થાઓ, સમતા ભાવને પ્રાપ્ત કરો, સમાધિને પ્રાપ્ત કરો, પાપ કર્મથી મુક્ત થાઓ, સકલ સંઘનું મંગલ અને કલ્યાણ થાઓ, સિદ્ધિ તપ વગેરે આરાધનાઓ નિર્વિઘ્ને સુખ સાતાપૂર્વક પૂર્ણ થાય ભાવના સાથે 12 નોકાર.
માતાજી ચિંતામણી પાર્શ્વનાથ ભગવાન કી જય. આપણા સંઘની અંદર ચાતુર્માસી આરાધના શરૂઆત થઈ ગઈ છે અને એમાં પણ જે સામૂહિક આરાધના છે તે સિદ્ધિ તપની શરૂઆત આવતીકાલથી થવાની છે. તે સિદ્ધિ તપના ઉત્તર વાયના આજે સાંજના 11:30 કલાકે આપણે અહીંયા સન્માન કરવામાં આવશે. જે ભાગ્યશાળીને એક ઉપવાસની ભાવના હોય, ખબર છે કે નથી થવાનું, તો પણ જેમ સાહેબે અત્યારે કીધું કે એક ઉપવાસ એક પાળીની આપણે શરૂઆત કરવાની છે. અને આપણે એવા ઘણા અનુભવ સાહેબે કીધા અને આપણે સાંભળ્યા છે અને આપણા ઘરમાં પણ અનુભવ્યા છે કે જે ન કરવાવાળા, સ્વચ્છ બોડી લેવાવાળા, બીપી, હાર્ટ પ્રેશર જેને હોય એ બધા લોકોએ ઘણા તપ કર્યા છે. તો આપણે પણ આવી કંઈ ભાવના ભાવી અને સિદ્ધિ તપની આપણે ભાવના ભાવે આ એક સામૂહિક તપ છે અને સામૂહિક બળ આમાં ઉત્પન્ન થાય છે એવી આચાર્ય ભગવાનની પણ ભાવના છે. અને આપણે આચાર્ય ભગવાનને વિનંતી કરી લાવ્યા અને એમને પણ જે સિદ્ધિ તપની ભાવના દર્શાવી, તો આપણે એમના ગુરુ સિદ્ધિ સુંદરી માતા છે એમના ચરણે પણ આપણે સિદ્ધિ તપની અર્પણ કરીએ એવી ભાવના સાથે આપણે સિદ્ધિ ઉત્તરવાણીમાં આજે 4:30 વાગે સર્વે પધારજો. આવતીકાલ સવારે બરોબર 5 કલાકે જે સિદ્ધિ તપ અથવા જે બધા આવ્યો હોય એ બધાને પણ જ્ઞાન સમક્ષ 3 પ્રદક્ષિણા 52 નૌકાની જે ક્રિયા છે સાહેબ કરાવશે. ક્રિયામાં બધાને પધારવા માટે ભાવભર્યું આમંત્રણ છે. એની અંદર શ્રીફળ લઈને તપસ્વીઓ બધા આવવાનું છે. જે કદાચ ન લાવ્યો હોય એના માટે પણ વ્યવસ્થા અહીંયા કરવામાં આવી છે. તો સૌએ ખાસ પધારવું અને જેને ભાવના ન હોય તેમને પણ તપસ્વીઓને અનુમોદના કરવા અને આશીર્વાદ આપવા માટે પધારવા એવી અમારે ખાસ આપને વિનંતી છે. તો સૌ કોઈ દરેક પ્રસંગે હાજર રહેજો. બીજું આજે રાત્રિ પહોંચણ 9:30 કલાકે જે ભાઈઓ માટે વ્યાખ્યાન પણ ભેગું છે ને સાથે આવું તપોચડ્યા પછી વ્યાખ્યાન પણ સવાલ વેલું છે ને, ખાલી કહી દેજો લોકો. આવતીકાલે સવારે જે વ્યાખ્યાન છે તે ક્રિયા કરશે. ક્રિયા બાદ જે કન્ફ્યુઝન છે એમાં તરત જ આપણું વ્યાખ્યાન રહેશે. એટલે વ્યાખ્યાનનો સમય એ પ્રમાણે છે તો સૌ સવારે વહેલા પધારે. અને આપણા ઉત્તરવાડાના લાભાર્થી ધીરજબેન ગમેતર શાહ પરિવાર છે, તેમના તરફ પણ સકળ તપસ્વીઓ અને એક ઉપવાસ કરવો હોય એને પણ ભાવભર્યું આમંત્રણ છે. તો સૌ પધારજો. જે આપણી અહીંયાની ક્રિયા જે આવતી હોય અહીંયા પહેલે મારે આ જગ્યા ઉપર છે તેવું સૌ ધ્યાન રાખજો. ક્રિયામાં સાહેબ લખાય ને બધાને ક્રિયા કહી દે બધાને કાલે ક્રિયા કહી દે શું ક્રિયા કરવાની. એક બેનર બનાવી એક બેનર બનાવી દે એટલે વાંચી सूर्य के अपटन वज कहते हम बिहार मशन बाहरपुर सी सहारपुर सी सूर्य के पूर्व मुठी से सागण पारी ठावन पाणस रे नौकाशी पोरसी साठ पोरसी सूर्य के पूर्व मुठी से बचखाई कुछ चोहिम बिहारम अश्रम पान खम बच्चन कालम दिशा मोहन सावनम आयम बिलम बिगयो बचकन सागम लेवालम गत सुखी ते विवेकन परिचय पारी ठम गणम एगाश्रम बेश्रम तिविहम बिहारम अश्रम खम गुरु ठाणनम पारी पाणस लमलम तनव सिरे